તો સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું આપણી GTA 5 ની ધમાકેદાર સિરીઝમાં. અને ભાઈ ગયા વિડીયોમાં તમને લોકોને ખબર હોય તો ભાઈ આપણે લોકો ગયા હતા એક વેપનની ભાઈ ચોરી કરવા માટે, મતલબ ભાઈ એક ઉડતું પ્લેન હાઈજેક કરવા માટે. પણ ભાઈ આપણે એ કરી ન હોય એ પછી ભાઈ આપણે મંગાવી દઈએ આપણા શોરૂમ માટે ભાઈ મસ્ત મસ્ત લક્ઝરી કાર, અને ભાઈ લામાર થ્રુ એને પોગાડી દીધી હતી ભાઈ આપણા શોરૂમ ઉપર. પણ પછી ભાઈ શોરૂમ તો તમને ખબર જ છે, જેટલી વાર આપણે લોકોએ શોરૂમ ચાલુ કર્યો બધી જ વખત ભાઈ શોરૂમ કોક માફિયા અને કોક માફિયાએ ફોડી નાખ્યો. એટલે ભાઈ આપણે પછી ગયા હતા લિબર્ટી માફિયા પાસે, અને એને આપણને કીધું હતું કે ભાઈ હું આજે મતલબ કાલે આપણને કીધું હતું મતલબ આજે આપણી ભાઈ ઘોસ્ટ સિક્યુરિટી આવવાની છે ભાઈ. એ સિક્યુરિટી જે આવવાની હતી એનું નામ છે ભાઈ ઘોસ્ટ સિક્યુરિટી, અને ભાઈ હજી સુધી આવી નથી પણ એવડી ટૂંક જ સમયમાં આવવાની છે. મતલબ લિબર્ટી સિટીથી ભાઈ એ ઓલરેડી નીકળી ગઈ છે, અને મેં ઓલ એન્ડ સોલ એ લોકોને પેમેન્ટ એડવાન્સમાં 1 મહિનાનું આપી દીધું છે. અને પછી તમારો ભાઈ નીકળો તો આપણી બધી જ ગાડી ભેગી કરવા, કેમ કે તમારા લોકોની દાબીને કોમેન્ટ હતી કે આપણી જૂની ગાડી ક્યાં. તો એક એક કરીને ગાડી મને જેમ જેમ યાદ આવતી હતી એમને હું ભાઈ આપણી ગાડી ઉપાડવા માંડું છું. મતલબ હજી સુધી તો મને એક જ યાદ આવી છે, આપણી AMG GT મર્સિડીઝ જે આપણે રેસમાંથી જીતીને આવ્યા હતા. અને આ ભાઈ ચેનલમાં ન હોય તો ભાઈ આખી સિરીઝ કમ્પ્લીટ કરજો તો જ ભાઈ સમજ પડશે આમાં શું હાલે છે. હવે ફટાફટ ભાઈ આવડ્યા તો ભાઈ આપણે લઈ આવ્યા હતા. હવે આપણે 3-4 ગાડી હજી વધે છે ભાઈ. ક્રેટા છે, આપણી લેમ્બોર્ગિની સયાન છે, આપણી ટેર્ઝો છે, બધી ગાડી બાકી છે. બધી આપણે હમણાં ઘડીક લઈને લઈ આવવાના છે. અને ભાઈ આજે ફાઇનલી આપણા શોરૂમ ચાલુ થાય એ પહેલાં આપણી ઘોસ્ટ સિક્યુરિટી ભાઈ લિબર્ટી સિટીથી આવવાની છે. એટલે હાલો ફટાફટ હું તો અહીંયા માળીએ ચડીને બેસી ગયો તો મજા આવતી હતી ભાઈ. મોસમ એટલો કંઈક મસ્ત હતો એટલે તમારો ભાઈ અહીંયા બેસી ગયો હતો. હાલો ફટાફટ હું અહીંથી નીચે ઉતરું. ઓકે તો ભાઈ ફાઇનલી હું નીચે તો આવતો રહ્યો છું. અને ભાઈ આપણો ટેસ્લાનો ટ્રક ખાલી એકવાર એનો દરવાજો ખુલી જોજો ભાઈ. ભાઈ તમે ચોકી જાઓ ભાઈ, ઊંધી જગ્યાએથી ભાઈ દરવાજા ખુલે છે આના. અને ભાઈ આપણી મર્સિડીઝ AMG તો ઓલરેડી ભાઈ મેં મૂકી દીધી છે. અને ભાઈ મને હજી આપણી એક લેમ્બોર્ગિની સયાન યાદ છે, જે આપણે તમને ખબર હોય તો ભાઈ ઓક્શનવાળી જગ્યાએ મૂકી આવ્યા હતા. એટલે ફટાફટ મને આને છે ને વાળી લેવા દો ને ભાઈ. મતલબ કુછ બી ભાઈ એટલું મગજ નહીં અગાતો ભાઈ મોટો ટ્રક અહીંયા ભાઈ ટર્ન મારે છે. જો વાહ ભાઈ વાહ, ભલે એની ગાડીમાં ડેન્ટ આવ્યો, આપણને કંઈ ફરક નહીં પડે, ગાડીમાં એના ડેન્ટ આવશે. એટલે ભાઈ હાલો હું છે ને ભાઈ પૂગતો તો આપણી ઓક્શનવાળી જગ્યાએ, અને ત્યાં જઈને ભાઈ આપણી લેમ્બોર્ગિની સયાનને ભાઈ આપણા ટ્રેલરમાં નાખી અને પછી આપણે ક્રેટા લેવા જવાની છે, જે તમને ખબર હોય તો મારા હિસાબથી ભાઈ ઓલા ક્લબવાળા એરિયામાં છે. એટલે ચાલો ફટાફટ આપણે છે ને અત્યારે પૂગતા થઈ ભાઈ આપણી લેમ્બોર્ગિની સયાન લેવા. ઓકે તો ભાઈ ફાઇનલી આપણે પૂગવાના છીએ ભાઈ જે જગ્યા ઉપર ઓક્શન થયું હતું. અને વેટ આપણી ઓકે ભાઈ જે જગ્યા ઉપર પડી હતી ને ભાઈ એ જ જગ્યા ઉપર આપણી લેમ્બોર્ગિની સયાન ભાઈ સહી સલામત પડી છે. કંઈ મગજમારી નથી આવી ભાઈ. ક્યાં ખબર પડી કે ભાઈ આ લોસ સેન્ટોસમાં કોઈક ચોરીને વહી ગયું તો ભાઈ આપણે કયો બીજો રસ્તો લેવાના. અને ભાઈ હું શાંતિ ત્યાં ને એક જગ્યા ઉપર લગાડી લઉં, અને પછી ભાઈ આનું ટ્રેલર ઓપન કરી અને ભાઈ હું છે ને આપણી લેમ્બોર્ગિની સયાનને હું લોડ કરી લઉં. ઓકે તો ફાઇનલી ભાઈ આપણે આનું ટ્રંક હોતે ખોલી લીધું છે. અને ભાઈ તમારા ભાઈએ ગાડી આપણી લગાડી લીધી છે સીધી, અને ફટાફટ આપણે આમાં બેહવાનું છે. અને ભાઈ આને એને ઉપરના ભાગ ઉપર લોડ કરવાની છે. મારે છે ને ઓલું ઉપરનું નીચે કરવું છે. હાલો એ ફટાફટ હું કરી લઉં, તમારો ટાઈમ વેસ્ટ નથી કરો, બાકી તમને હોતે કંટાળો આવવાનો છે. એટલે હાલો ફટાફટ હું આને લોડ કરી લઉં. હાલો ઓકે તો ફાઇનલી ભાઈ આપણી લેમ્બોર્ગિની સયાને ભાઈ પાર્ક કરી દીધી છે. ભાઈ આ વખતે તો મેં લોક કરી દીધી છે, પહેલાં મને લોક કરતાંય નહોતું આવડતું ભાઈ. આ તો આપણે આ હવે શીખો કે આવી રીતના લોક થઈ ગયા એટલે ભાઈ ગાડી હલે હોતે નહીં. હાલો ફટાફટ ગાડીમાં બી આપણી ટેસ્લામાં, અને પછી અંદરથી ભાઈ પાછળનું ટ્રંક કરી દેવી બંધ. ભાઈ ફાઇનલી આપણો ટ્રંક બંધ થાય છે. એવડું આખું બંધ થઈ જાય ને ભાઈ પછી અહીંથી નીકળી ગયા ખબર પડી ભાઈ આપણી ગાડી ઢોરાઈ ગઈ. પણ ભાઈ ઢોરાય તો નહીં, કેમ કે ભાઈ આપણે લોક છે જો હવે હલે છે કે નહીં ભાઈ. આ હલે જ નહીં, તમારા ભાઈએ લોક કર્યું એટલે કાંઈ ઘટે જ નહીં. હાલો ફટાફટ અહીંથી નીકળતા જાય ભાઈ ક્લબે, અને ત્યાં જઈને આપણી ક્રેટા લઈ, કેમ કે ભાઈ ક્રેટાએ કેટલા દિવસથી ત્યાં ધૂળ ખાતી છે તમને ખબર હોય તો ભાઈ આપણે બહુ દિવસ પહેલાં મૂકી આવ્યા હતા. એટલે હાલો ફટાફટ હવે આપણે નીકળતા થાય ભાઈ ક્રેટા લેવા. ઓકે તો ફાઇનલી ભાઈ આપણે પૂગવાના છીએ ભાઈ ક્લબ ઉપર. અને એકવાર ખાલી ટેસ્લાનું ઇન્ટિરિયર જોવો ભાઈ, હું બાપ ઇન્ટિરિયર છે ભાઈ. કંઈક ભાઈ આપણે પ્લેન આંકતા એવું ઇન્ટિરિયર છે. અને ભાઈ આપણે આ જગ્યા ઉપર મૂકીને ગયા હતા, પણ ભાઈ મને હવે અહીંયા આપણી ક્રેટા દેખાતી છે નહીં. હવે એમ ન કહેતા કે અહીંથી ભાઈ ક્રેટા આપણી ચોરી થઈ ગઈ છે. અને ભાઈ આ ક્લબ છે જ્યાં ભાઈ આપણે 2 થી 3 વાર આવી ગયા. હા એટલે આપણે આવ્યા હતા તે ભાઈ આપણી ક્રેટા નથી ભાઈ. હવે મને એવું લાગે છે આપણી ક્રેટા ભાઈ અહીંથી ઓલરેડી ચોરી થઈ ગઈ છે. કેમ કે ભાઈ આ ભાઈ ઇલાકો હોતે મને ભાઈ એવો ડાકુ ડકેતી વાળો લાગે. તમે ખાલી ઇલાકો જોવો ભાઈ, મને લિટરલી એમ લાગે આપણી ક્રેટા ચોરી થઈ ગઈ છે. અરે વે વાહ ભાઈ વાહ, આપણી ક્રેટા અહીંયા કોણે મૂકી મને પહેલાં તો એ ગયો હતો. વાહ ભાઈ મળી ગઈ, બહુ કહેવાય ભાઈ. મને લાગ્યું હતું ભાઈ લિટરલી આપણી ક્રેટા ચોરી થઈ ગઈ, પણ ભાઈ આપણે ઓલી જગ્યાએ મૂકીને ગયા હતા ભાઈ, અહીંયા નહોતા મૂકીને ગયા. અને વેટ આપણી ક્રેટા જો ભાઈ આ ફૂલે ફૂલ કન્ડિશનમાં લાગે તો છે. મને લાગ્યું ઓલી બાજુનો કાચ નથી મારા હિસાબથી,
ભાઈ બાગાજી કી આપણી જ ગ્રેડા છે ભાઈ. આ આપણું એને ભાઈ મતલબ શું કહેવાય, આપણું એક ક્લુ મતલબ શું કહેવાય, કંઈ સારું જ કહેવાય, જેનાથી આપણને ખબર પડે કે આપણી વસ્તુ છે ભાઈ. તમે સમજી જજો ભાઈ, આ આપણી જ છે. હવે મતલબ એવું નથી કે બીજા કોકની ક્રેડા છે આપણે ઉપાડીને ભાગી જાય. હાલો જે હોય ફટાફટ આને હોતે ભાઈ લોડ કરતા થાય આપણા ટ્રેલરમાં. હવે ઓકે તો ભાઈ કાંઈક આવી રીતે મેં એને મૂકી દીધી છે. હવે મેં પાછું ઉપરનું ટ્રેલર નીચે ન કર્યું ભાઈ, ક્યાં ખબર પડી આપણી ગાડી ઓલી હોતે નીચે આવી જાય. એટલે ઇજ્જતથી મેં આને હરકાવીને વચારે મૂકીને લોક કરી દીધી છે. હાલો ફટાફટ હવે આમાં ચડતા થાય અને ભાઈ આપણા ઘરે નીકળવાનું છે. કેમ કે હવે કઈ આપણી ગાડી છે એ મને નથી યાદ ભાઈ. તમને લોકોને ભાઈ પહેલાં કીધું હતું ભાઈ, મને કહી દેજો ભાઈ, મને આમાં યાદ નથી આપણી કઈ ગાડી બાકી છે. એક લેમ્બોર્ગિની ટેરઝો છે ભાઈ, જે ક્યાં હતી મને નથી ખબર. હવે હે ને ભાઈ, હવે ભાઈ મારે જૂના વિડીયો જોવા જવા પડશે. કેમ કે હું જૂનો વિડીયો જોઈશ ને તે જ ખબર પડશે કે ભાઈ મેં ક્યાં મૂકી હતી. હાલો જે હોય ફટાફટ આપણે નીકળતા થાય ભાઈ આપણા ઘરે, અને ત્યાં જઈને ભાઈ આને પાર્ક કરી અને પછી ભાઈ આપણે જવાનું છે આપણા શોરૂમે. કેમ કે ભાઈ જે ગાડી આવી ને કાલની એમનેમ પડી છે, આપણે એને જઈને ભાઈ અત્યારે થોડીક આમ ગોઠવી એટલે મોજ આવી જાય. કેમ કે ભાઈ ગોઠવી તો પડશે ને, ગમે એમ રેન્ડમલી મૂકી દેવું ભાઈ, આપણું શોરૂમ હાલવાનું છે ને. એટલે હાલો ફટાફટ આને ભાઈ પુગાડતા થાય આપણે ઘરે, અને પછી નીકળી ભાઈ આપણા શોરૂમે. અને હા ભાઈ એ કેમ ભૂલાય કે આજે આપણી ઘોસ્ટ સિક્યુરિટી આવવાની છે ભાઈ. $1 મિલિયન ભાઈ 1 મહિનાના આપણે એને ચૂકવવાના છે. અને હા ભાઈ એ વસ્તુ હોતે કે ભાઈ એની હારે હારે આપણને કાર હોતે મળશે. મતલબ ભાઈ કાર આપણી નહીં થઈ જાય, પણ ઈવડે લોકો જેની ખુદની કાર લઈને આવશે, મતલબ ઇન્ક્લુડ એની કાર લઈને આવવાના છે. એનું કંઈક એવું મતલબ ઓલા લિબર્ટી વાળો જે ફ્રેન્ડ હતો કે નહીં આપણો, મતલબ ઇનશોર્ટમાં ઓલો આપણો જે લિબર્ટી વાળો ફ્રેન્ડ હતો કે નહીં, એનું કેવું એમ હતું કે ભાઈ જે ઈવડી છે ને આ લોકો આવશે ને ભાઈ ઈવડે એની કાર લઈને જ આવશે. એટલે હવે કાર એની કઈ હોય તો મને નથી ખબર, ખાલી આણે કીધું હતું કે ભાઈ કાર હોતે હારે આવશે. એટલે હાલો જે હોય ફટાફટ નીકળતા થાય આપણા ઘરે, ને પછી નીકળી શોરૂમે. ઓકે તો ફાઇનલી ભાઈ આપણે પૂગવાના છીએ આપણા ટેસ્લા ટ્રકને લઈને. ભાઈ વેઇટ હું લાગે છે. હવે ફટાફટ મને છે ને આને અંદર મૂકી લેવા દો, અને પછી શાંતિથી ભાઈ આપણે છે ને પાર્ક કરી લઈએ આપણી બધી ગાડીને. અને પછી ભાઈ કઈ ગાડી બીજી હતી ભાઈ એકવાર મને યાદ દેવડાવી દેજો. એટલે ભાઈ હું છે ને એવડી લઈ આવું. મને આ 3 યાદ છે એટલે હું 3 લઈ આવ્યો ભાઈ. અને આ 3 ભાઈ આપણી બહુ મોંઘી છે. હાલો ફટાફટ ભાઈ ક્યાંય ગાડીમાં ડેન્ટ અને ભાઈ ટ્રેલરમાં હોતે ડેન્ટ ના આવે એ રીતે ભાઈ આપણે ગાડીને અંદર મૂકીને ભાઈ આપણી 3 કાર ઉતારતા થાય. હવે ફટાફટ હું છે ને આને અહીંયા પાર્ક કરી લઉં છું. અને ઓકે ભાઈ હું જી વેગન ગોતતો હતો ભાઈ, આપણી જી વેગન ક્યાં ગઈ, મતલબ આપણી નહીં, આપણે જે તમને ખબર હોય તો ગયા વિડીયોમાં લઈ આવ્યા હતા ભાઈ આપણે ઓલા પાસેથી, કોને આપણે અંડરવોટર માફિયા પાસેથી. હવે છે ને આનું ટ્રંક ખોલીને હું છે ને 3 ગાડી ભાઈ ઉતારી લઉં અને પછી મળું. ઓકે તો ફાઇનલી ભાઈ આપણે આપણી લેમ્બોર્ગિની સેયાન ને આપણી ક્રેટા અને ક્યાં ગયેલી, અચ્છા ભાઈ વાહ ભાઈ હું કહું ભાઈ ક્યાં હોઈ ગયા અચાનકથી. અને ભાઈ ઓલે બાજુ પડી છે ભાઈ અંડરવોટર માફિયાની ભાઈ જી વેગન. હવે હાલો ફટાફટ આપણે આપણા ટ્રકમાં પાછા બી, અને ભાઈ હવે આપણે ડાયરેક્ટ નીકળવાનું છે ભાઈ આપણા શોરૂમે. કેમ કે ભાઈ આપણી ગાડી એમને પડી છે ત્યાં ભાઈ સિક્યુરિટી એવું કાંઈ હજી સુધી આવ્યું છે નહીં, એટલે ભાઈ ત્યાં જવું પડે એમ છે. કેમ કે ભાઈ કાંઈ નક્કી નહીં આમાં કયા ભાઈ મમરા ભરાઈ જાય. એટલે ફટાફટ આપણે હાલો ત્યાં પૂગતા થઈને ભાઈ જો આવા જ ઘટતા નથી. હાલો ફટાફટ હવે છે ને આપણે પૂગતા થાય આપણા શોરૂમે, ને ત્યાં જોઈને જોયું કે ભાઈ આપણી ગાડી ઓલરેડી ભાઈ બધી સેફ છે કે નહીં. અને ભાઈ હું ત્યાંથી જોકે સેફ જ છે, હું આવડા ટેસ્લા ટ્રક ત્યાંથી જ લઈ આવ્યો હતો. અને ભાઈ આ ટ્રેલરનો કંઈક જુગાડ કરી લીધો હતો મેં. એ પછી ભાઈ હું ગાડીઓ જોવા નીકળો તો, મતલબ લેવા નીકળો તો આપણી બધી ગાડી. એટલે ભાઈ હાલો ફટાફટ આપણે પૂગતા થાય ભાઈ આપણા શોરૂમે. અને પછી ભાઈ આપણી ઘોસ્ટ સિક્યુરિટી ભાઈ ક્યારે આવવાની છે તો મને નથી ખબર. એનું કહેવું એમ હતું કે ભાઈ કોલ આવશે લિબર્ટી માફિયાનું કે તારા ઉપર એ લોકો જ્યારે લોસ સેન્ટોસમાં અરાઈવ થઈ જાય ને મતલબ આવી જાય ને એટલે લોકો તને કોલ કરી દે. એટલે ભાઈ હજી સુધી કંઈ કોલ બોલ આવ્યો છે નહીં. હાલો ફટાફટ છે ને આપણે પૂગતા થાય શોરૂમે. ઓકે તો ફાઇનલી ભાઈ આપણે આપણી ટેસ્લાને ભગાડતા છે ને પૂગવાના છે ભાઈ શોરૂમે. અને ભાઈ સામે ભાઈ તમને જે દેખાય ભાઈ આપણી કાલે જ મંગાવેલી કાર છે. અને ભાઈ આનો રોડ મને ભાઈ જેન્યુઅલી ભાઈ બહુ બાપ એટલે બહુ બાપ ભાઈ આનો રોડ બનાવેલો છે. મજા આવે રાખે ભાઈ આ રોડ ઉપર ગાડી હકાવવાની. અને ભાઈ સામે લાઈન છે ભાઈ આપણી જે કાર છે ને બધી જ કારની ભાઈ તમે ખબર હોય તો ભાઈ કાલ આપણે લઈ આવ્યા હતા ને ભાઈ હોપી દીધી હતી લામારને કીધું હતું, મતલબ આપણે લોકોએ કે ભાઈ આ ગાડી તું મૂકી જા ભાઈ આપણા શોરૂમે. કેમ કે ભાઈ હવે કોણ ભાઈ આ એટલી માથાકૂટમાં પડે, એવડો કામનો બંધો છે ભાઈ, એને થોડા કંઈ પૈસા આપી દે એટલે ભાઈ એવડો કામ કરી દે. હવે ફટાફટ આને પાર્ક કરવાની છે ને ભાઈ. અને પછી હવે મારો વિચાર એવો છે કે ભાઈ આ ગાડીઓને છે ને ભાઈ વાં સેટ કરી દઉં. કેમ કે ભાઈ આજકાલમાં આવડો શોરૂમ આપણે ચાલુ કરવાનો જ છે, એટલે ફટાફટ હું છે ને ભાઈ આ બધું અહીંયા સેટ કરી દઉં છું. અને પછી જોઈએ આગળમાં શું કરવું છે. આટલી ગાડી આપણે મંગાવી છે, જે આગળ ભાઈ મર્સિડીઝનો ને એવી બધી ગાડીનો મારો મંગાવવાનો વિચાર છે. અને આ બે તો આપણી પર્સનલ છે, આ બે ટ્રક જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે છે. અને ભાઈ ખાલી એકવાર જો જી વેગન મેટ બ્લેકમાં છે. હાલો ફટાફટ આને છે ને ભાઈ હવે આપણે સેટ કરતા થાય જે રીતે આપણો શોરૂમ છે ને વધારે એટ્રેક્ટિવ લાગે. મારા હિસાબથી હું છે ને અહીંયા મૂકું છું, કેમ કે ભાઈ અહીંયા થોડીક સામેથી ભાઈ વધારે સારી લાગશે. એટલે હાલો ફટાફટ આને અહીંયા પાર્ક કરીને આપણી બધી જ ગાડી છે ને ભાઈ હવે શાંતિથી પાર્ક કરી દઈએ.
ભાઈ હવે આપણી લેમ્બોર્ગિની ઉરુઝનો વારો ને ખાલી લેમ્બોર્ગિની ઉરુઝનો એકવાર તમે કલર જોવો ભાઈ. બાપ આનો ઓય દરવાજો કેમ ખુલી ગયો ભાઈ? દરવાજો બંધ કરી દેવા દો ભાઈ. આનો ખાલી કલર અને ભાઈ કોમ્બિનેશન જે લાગે ને ભાઈ કસમથી ભાઈ ફાળું ગાડી છે. હાલો ફટાફટ આને હોતે પાર્ક કરી દઈ. મેં આપણી 2 જી વેગન તો ઓલરેડી પાર્ક કરી દીધી છે. હાલો આની જી વેગનની બાજુમાં જ આને ભાઈ પાર્ક કરતા થાય અને પછી ભાઈ બીજી આપણી ઉરુઝ મૂકી દઈએ આ બાજુ. ભાઈ નહીં ને ગયા વિડીયોમાં મેં કીધું હતું ભાઈ આટલી ગાડી મંગાવવામાં 50 થી 60 મિલિયન ડોલર આપણે વયા ગયા છે ભાઈ. કેમ કે ભાઈ રોલ્સ રોયસ જ આપણે ઓલરેડી 2 મંગાવી છે. હવે તમને ખબર જ છે એનો પ્રાઇસ કેટલો હશે ભાઈ. એક ઉરુઝ આપણે મંગાવી લીધી હતી વ્હાઇટ કલરમાં. આ દરવાજો શું કામ માઇકલિયો બંધ નથી કરતો? હાલો જે હોય ફટાફટ આને છે ને ભાઈ આપણે છે ને ભાઈ મૂકી દઈએ ઇજ્જતથી ઓલી બાજુ અને ભાઈ મળી આવે બધી ગાડી મૂકી પછી. ઓકે તો ફાઇનલી બધી જ ગાડી ભાઈ આપણી ગોઠવાઈ ગઈ છે ભાઈ. આ 2 જગ્યા ઉપર મેં આપણી આરઆર રાખી છે. વાં આપણી 2 ઉરુઝ છે. અહીંયા આપણી મર્સિડીઝની જી વેગન છે અને ભાઈ અહીંયા આપણી સુપ્રા ને ઓલી બાજુ આપણી ડિફેન્ડર પડી છે. હજી આપણે આટલી જ લક્ઝરી કાર મંગાવી છે. મારો હજી ભાઈ ગણતરી છે કે ભાઈ હજી છે ને એક મર્સિડીઝની કોન્સેપ્ટ કાર અને બીજી એક મંગાવું છું. અને ભાઈ હું ગાડી મૂકતો હતો ત્યારે ઓલરેડી મારામાં ભાઈ ઘોસ્ટ સિક્યુરિટી મતલબ આપણી જે શોરૂમની જે ભાઈ સિક્યુરિટી આવવાનું છે ને ભાઈ એનો ઓલરેડી મારામાં કોલ આવી ગયો છે. ફટાફટ આપણે નીકળવાનું છે. એને જે લોકેશન મોકલી મતલબ એ લોકો જે જગ્યા ઉપર આવ્યા છે ને ભાઈ અને ભાઈ ઈવડાઈ તમને ખબર હોય તો એ જગ્યા ઉપર આવ્યા છે. જે જગ્યા ઉપર તમને ખબર હોય તો એકવાર આપણે નોર્થ યંગટન માટે ફ્લાઇટ મતલબ હેલિકોપ્ટર લીધું હતું એ જગ્યા ઉપર જ ભાઈ એ લોકો આવ્યા છે. ને એનું કહેવું એમ છે કે ફટાફટ આવો કેમ કે અમે આ લોસ સેન્ટોસમાં પહેલી વાર છીએ. એટલે ચાલો ફટાફટ અમારે આ બધું હાલીને જવું જોઈએ. કેમ કે ભાઈ ઓલી બધી જે ગાડી છે ને ભાઈ એ તો આપણે શોરૂમમાં વેચવા માટે લાવ્યા છે. ભાઈ આ ટ્રક લઈને મારો જવાનો વિચાર છે ને એ લોકો ઓલરેડી એ લોકોની કાર લઈને આવ્યા છે. કઈ લઈને આવ્યા છે મને નથી ખબર. એટલે હાલો ફટાફટ ભાઈ અહીંથી કંઈક આપણી ગમે એવી ગાડી ઉઠાવી લઈ. આ રસ્તા ઉપર આપણને ગમે ત્યાંથી એકાદી ગાડી મળી જાય. એટલે હાલો ફટાફટ એમાં જો મળી ગઈ ને ભાઈ એટલે જ તો યાર ખોટી હું હવે ઓલી ભાઈ આપણી નવી છે એને ખોટી ભાઈ આપણે બરબાદ કરવી. અને ભાઈ વાહ આપણને ટાટા નેનો મળી ગઈ છે. હવે છે ને ભાઈ હું એવડી જ ગાડી લઈને જવાનો. અને ભાઈ મારો વિચાર તો એમ હતો કે ભાઈ આપણે સિક્યુરિટી મળવા જઈએ તો કંઈક સારી ગાડી લઈને જાય. કેમ કે ભાઈ આપણી કંઈક સારી ઇમ્પ્રેશન પડશે. પણ હું ભાઈ આપણા મેરા ભારત મહાન એમ કરીને ટાટા નેનો લઈને જાઉં ભાઈ. હવે એ કાચ ફૂટલી ટાટા નેનો. હાલો ફટાફટ પૂગતા થાય ભાઈ એવડી જગ્યા ઉપર. અને ભાઈ આપણે તો રોંગ ઉપર જ જાય ભાઈ કેમ કે ભાઈ એટલો બધો રાઉન્ડ મારો આપણે જવું છે ને. એટલે હાલો ફટાફટ પૂગતા થાય ભાઈ આપણે એવડી જ લોકેશન ઉપર જે જગ્યા ઉપર આપણી ઘોસ્ટ સિક્યુરિટી આવી છે. ઓકે તો ફાઇનલી ભાઈ આપણે પૂગવાના છે આપણી સિક્યુરિટી ભાઈ. અને વચમાં ભાઈ બલાસ ગેંગ વાળા અરે માથાકૂટ થઈ ગઈ હતી. જો તમને પાછળ દેખાય કે નહીં બધું. અને ભાઈ આપણી ખાલી સિક્યુરિટી જોવો બલાસ ગેંગને તો પછી જોવો ભાઈ વેઇટ. આ લોકોને તો વિશ્વાસ નહીં આવે કે આટલો ટટ્ટી મતલબ આટલો ગરીબ ભાઈ એનો માલિક છે પણ રિયલમાં આપણે એના માલિક છે ને. ખાલી એકવાર આ લોકો આવ્યા જુઓ ને લિટરલી લોકો જી વેગનમાં આવ્યા છે ભાઈ. અને આમાં ભાઈ આના ક્લોથ જો મને લિટરલી આવડો ટેરરિસ્ટ જેવો લાગે છે કે ટેરરિસ્ટનો બોસ જ નથી ભાઈ. ક્યાંક ખબર પડે આવડો ટેરરિસ્ટનો બોસ જ છે ભાઈ. આની યાર વાતચીત પછી કરજો ભાઈ આપણા માટે મતલબ આપણે જે ગાડીમાં બેસું એવડી અહીંયા અરે ભાઈ જી વેગન મેટ બ્લેક જે આપણે ઓલરેડી શોરૂમ માટે લાવ્યા છીએ. અને આ હા ભાઈ રોલો સોલો જોવો આ લોકોને ભાઈ બોનેટ ઉપર બેસી ગયા છે. એક ભાઈ અહીંયા બેસી ગયા છે. અને આ લોકો બીજું કોઈ નહીં ભાઈ આપણી જ સિક્યુરિટી છે મતલબ આપણા પર્સનલ સિક્યુરિટી ગાર્ડ છે ભાઈ. જે ભાઈ આપણા શોરૂમને આપણા ઘર ઉપર ઊભા રહે ને ભાઈ. લિટરલી મેં આપણા લિબર્ટીવાળા ફ્રેન્ડ પાસેથી આવી આશા નથી રાખી કે ભાઈ આટલી હદે સારો મતલબ ભાઈ સાહેબ તમે ખાલી એકવાર આ લોકોનો ઋતુઓ જોવો ને ભાઈ રોલો સોલો જોવો ભાઈ કઈ રીતે બેસી ગયા છે જી વેગન ઉપર ભાઈ. જોકે એ લોકોની જ છે એ લોકો જ લઈ આવ્યા છે પણ મને આ તો મને મિલિટરીનું લાગે છે પણ આમાં 5 જી વેગન હાલો છોડો એ આપણે નથી જોવાનું ભાઈ. આની યારે વાતચીત કરો આને કહે કે ભાઈ હું જ છું તમારો બોસ જે તમને મહિને $1 મિલિયન આપશે અને તમારે કરવાની છે ફૂલ બાકાજી વાળી ભાઈ માઇકલની સિક્યુરિટી. અને ભાઈ કોઈ પણ ભાઈ લોસ સેન્ટોસમાં માઇકલની સામે ભાઈ ઊંચી આંગળી ન કરવું જોઈએ. અને જો કરે તો આપણી ઘોસ્ટ સિક્યુરિટી ભાઈ કઈ છે એની ભાઈ લિટરલી MG કરીને ગન છે ઓલી ભાઈ મોટી ગનો આવે ભાઈ એવી ગનું લઈને આવ્યા છે. અને ભાઈ આ લોકોને $1 મિલિયન એના જ આપી છે ને વર્થી જ છે ભાઈ. આપણને જી વેગનમાં ભાઈ આપણને ફરવા મળશે ને ભાઈ લિટરલી હવે ફાઇનલી ભાઈ આપણે બની ગયા છીએ મોટા માફિયા. મતલબ ભાઈ આપણી કંઈક કોન્વે છે આપણે ભાઈ ગાડી હાંકશું નહીં. આપણા ડ્રાઈવરો આપણી ગાડી હાંકશે ને ભાઈ. આપણી ઘોસ્ટ સિક્યુરિટી ભાઈ ક્યાં મતલબ ભાઈ આ સુધીમાં જેટલા માફિયા જોયા ને મેં બધા કરતાં બાપ સિક્યુરિટી મને આપણી જ લાગી ભાઈ. તમારું શું કહેવું છે એકવાર મને કોમેન્ટમાં કહી દેજો ભાઈ તમને કોની સિક્યુરિટી વધારે લાગી ભાઈ. બિગ માફિયા ગમે માફિયા ભાઈ આ સિક્યુરિટીને ભાઈ મારા હિસાબથી કોઈ ન પગે એ પણ
પાંચ જીપ વેગન. અરે હાલો ફટાફટ આ કહેતો હોય છે કે આવડો શું કરે છે, હાલો ફટાફટ આની યાર વાતચીત કરી અને અહીંથી નીકળતા થાવી. ઓકે તો ભાઈ આ મને ઓળખી ગયો છે, મતલબ મેં કીધું પછી એની ઓળખાણ નીકળી છે. અને આનું કેવું એમ છે કે ભાઈ અત્યારે ભાઈ શોરૂમે નહીં, અત્યારે ભાઈ જવાના છીએ ડાયરેક્ટ. આનું કોઈ મતલબ આનું કેવું એમ છે કે ભાઈ ઘર બર કેવી કોઈ જગ્યા હોય તો કે ભાઈ જ્યાં આપણે એક દિવસ માટે અમારે સ્ટે કરવું છે, અને ભાઈ પછી તો અમે લોસ સેન્ટોસમાં જાણીતા થઈ જાવ એટલે અમે અમારા ઘરની સુવિધા કે રહેવાની સુવિધા કરી લેવું. પણ ભાઈ મેં આને કીધું છે કે અત્યારે આપણા ઘરે જ આલો ને ફૂલ સુવિધા છે, કેમ કે ભાઈ આ લોકોનું કેવું છે કે આખા દિવસ આ લોકો છે ને ભાઈ ટ્રાવેલ કરીને આવ્યા છે એટલે અત્યારે થાકી ગયા છે. એક દિવસ આ લોકોને રેસ્ટ જોઈએ છે. કાલથી ભાઈ આપણે કહેવું એ પોઝિશન ઉપર આવડા લાગી જાય. અને ભાઈ આનું કેવું એમ છે કે ભાઈ હવે તમે જી વેગનમાં આવજો, આવી ગાડીમાં ન આવતા. અરે એને શું ખબર કે ભાઈ આપણે અહીંના માફિયા જોઈએ. હાલો ભાઈ જે હોય ફટાફટ આપણે મળી ગયા છીએ મોટા માફિયાના. ભાઈ અલગ જ ઋતબો લાગે છે, મતલબ અંદરથી ફિલિંગ આવે છે. તમને કેવું લાગે છે એકવાર જણાવી દેજો. હાલો જે હોય આ લોકોને આપી ઘરનું લોકેશન અને અહીંથી આપણો કાફિલો કાઢી અને નીકળતા થાય. ઓકે તો ફાઇનલી ભાઈ હવે અહીંયાથી આપણે નીકળવાના છીએ અને આ લોકોને મેં પરમિશન ઓલરેડી આપી દીધી છે અને ભાઈ આપણી 2 જી વેગન તો ઓલરેડી નીકળી ગઈ છે. હવે ભાઈ વાહે 2 આવે જ છે ને ભાઈ હવે જે આપણો કાફિલો લાગશે અને હવે જે આપણો કાફિલો લાગશે ને ભાઈ વાત પૂછોમાં. ભાઈ આ લોકોએ યાર આ લોકો સ્ટ્રેન્જરે આપણો આખો કાફિલો વીકી નાખ્યો. અને વાહ ભાઈ પાછળ જે આપણી 2 જી વેગન આવે છે ને વાહ ભાઈ વાહ, આગળ 2 જાય છે, અહીંયા 2 જાય છે અને આપણે બેહવાનું છે, આપણે ગાડી હાંકવાની છીએ નહીં. આ બાજુમાં બેઠો છે હવે આપણો બોસ, મતલબ આ લોકોનો બોસ, આપણો બોસ નથી, આપણી અંડર જ કામ કરે છે. અને ભાઈ 1 જી વેગન તો ભાઈ કેટલી આગળ વહી ગઈ ભાઈ, ટ્રાફિકના કારણે આપણે ભાઈ અહીંયા ને અહીંયા હલવાઈ રહ્યા. અને 2 જી વેગન ભાઈ ટ્રાફિકમાં હલવાઈ ગઈ છે. ભાઈ એવડે આ લોકો તો ભાઈ તમને ખબર જ હોય ભાઈ રૂલનું પાલન કરે જ. આપણે હોય તો તે લગભગ ઘરે પૂગવા આવ્યા હોય. અને ભાઈ કાફિલો યાર આ લોકોએ બગાડ નાખ્યો. બાકી જે કાફિલો લાગત ને ભાઈ વાત પૂછોમાં. અને ભાઈ હવે જે માઇકલનો લુક અને માઇકલ જે ગેંગસ્ટર ફિલ્ડમાં આવી ગયો છે ને ભાઈ તમે લિટરલી વાત પૂછોમાં. હવે આપણે કંઈ કરવાનું છે નહીં, ભલે આ લોકો જે કરતા હોય સિગ્નલ પાલ, આપણે બેહો, આપણે કંઈ કામ નથી, શાંતિથી બેહો. કેમ કે ભાઈ આમાંય ઋતબો છે ને, આ શાંતિથી ઊભા આવીશું 2 જણા આપણને જોહે તો ઋતબો વચ્ચે. ભાઈ કોણ જાય છે આવું આટલી બધી જી વેગન લઈને? કોણ ભાઈ? માઇકલ ડિસેન્ટા, ધ ગેંગસ્ટર ઓફ લોસ સેન્ટોસ. ભાઈ 1 જી વેગન આપણી બહુ આગળ નીકળી ગઈ છે ને ભાઈ આપણે પાછા હાલો ભાઈ, મતલબ યાર છોડો હવે મારે શું કેવું. ભાઈ આ લોકો લિટરલી બધું જ પાલન કરે છે. મતલબ ભાઈ તમે ખાલી જુઓ સિગ્નલ ઉપર ઊભા રહી ગયા છે અને 2 જી વેગન તો ઓલરેડી આપણી પાછળ આવે જ છે. જે 2 ભાઈ ઈવડી હોતે ઊભી છે. હવે ભાઈ માન સિગ્નલ ખુલ્યું તો આ લોકો આડા આવી ગયા. જાઓ દે ફટાફટ. અરે પાછું સિગ્નલ લાલ થઈ ગયું. ભાઈ સિગ્નલ ભાઈ આપણી 2 જી વેગન તો આવી ગઈ છે ને 2 ભાઈ બહુ આગળ વહી ગઈ છે. પણ આ લોકોને મેં ઓલરેડી કહી દીધું છે કે ભાઈ આ જગ્યાએ તમારે જવાનું છે, એ લોકો પહોંચતા હશે. હાલો ફટાફટ આપણે પૂગી જઈએ ઘરે. ને ભાઈ હવે જે ફિલિંગ આવે છે ને ભાઈ હાય મતલબ મસ્ત આપણે બેઠા છીએ. આ જો વાહે ભાઈ આવે અને મને આ સેમ ટુ સેમ ભાઈ ટેરેસના બોસ જેવો લાગે છે. તમને ખબર હોય તો જૂના વિડીયો તમે રેગ્યુલર વોચ કર્યા હોય ને ભાઈ તો તમને ખબર છે ભાઈ આ જ ટાઈપનું કાંઈક, મતલબ કપડાં કાંઈક અલગ હોય તો હોય આ જ ટાઈપનું એ હતો. અને ભાઈ મતલબ આ જેટલી સિક્યુરિટી છે ને ભાઈ એનો બોસ આવડો છે, આના અંડર એ કામ કરશે ને આવડો આ માઇકલ ડિસેન્ટાના મતલબ આપણા અંડર કામ કરવાનો છે. આગળ બધી જ ગાડીમાં 2 સિક્યુરિટી ગાર્ડ બેઠા છે. આવી રીતે ભાઈ આણે કંઈક ભાઈ ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે. વાહે ઓકે ભાઈ વાહે આવે છે, જો તમને દેખાતું હોય તો આપણી ઘોસ્ટ સિક્યુરિટી, મતલબ ભાઈ ઘોસ્ટના માસ્ક પહેરીને ભાઈ આવી ગયા છે. ને ભાઈ તમને ન ખબર હોય તો ભાઈ લિબર્ટી સિટીની ટોપમાં ટોપ જે સિક્યુરિટી હોય ને ભાઈ એ સિક્યુરિટી આ છે. એટલે વિચાર કરો ભાઈ આ હું ફાડીને આપશે કોઈ આપણા ઉપર અટેક કહેવાય કાંઈક કરવાની ભાઈ કોશિશ કરશે ને ભાઈ આ લોકો ભાઈ ફાડીને હાથમાં આપવાના છે. બસ હવે આ લોકોને મારે એક જ વસ્તુ કહેવાની છે કે ભાઈ હવેથી છે ને કોઈ દી આવી લાઇટોમાં ઊભા રહે ને તો ફડાકે દેવાનું શું આ બધાને. હાલો ફટાફટ હવે પૂગતા થાય આપણે ઘરે. ભાઈ આ લોકોને મારે એ હોતે કેવું જોઈએ કે ભાઈ ગાડીઓ તમે બહુ ધીરી, કેટલી ધીરી આ લોકો લિટરલી ગાડી આગળ છે ભાઈ વાત પૂછોમાં. હાવ એટલે હાવ ડફાની જેમ આવે. હવે કંઈક ભાઈ ભગાવ્યું હોય ને ભાઈ એવું લાગે તો છે ને. ઓકે ભાઈ આગળ 1 જી વેગન જાતી હતી, મતલબ આપણી સિક્યુરિટી વાળી એવડી પકડાઈ તો ગઈ છે. પાછળ હોતે આવે જ છે, એક આવે છે ભાઈ, એક પાછો સિગ્નલ ઉપર ઊભો રહી ગયો. હાલો જે હોય ઘરે આ લોકો ભેગા થઈ જ જવાનું છે. અને ઘરે ભાઈ ઓલરેડી આપણે પૂગવા આવ્યા અને ભાઈ મજા જ કંઈક અલગ આવે છે, ફિલિંગ જ યાર કંઈક અલગ જ આવે છે. ભાઈ તમને લોકોને આ વિડીયો કેવો લાગ્યો એટલે ભાઈ હું વિડીયો પૂરો નથી કરતો. ભાઈ તમને ક્યાંક લાગતું હોય કાઢતો ભાઈ વિડીયો પૂરો કરીને હાલો જસ્ટ ભાઈ તમારું રેટિંગ માગું છું. આ વિડીયો તમને કેવો લાગ્યો અને ભાઈ મજા આવે કે નહીં? ભાઈ મજા આવતી હોય તો એકવાર કહી દેજો, કેમ કે તમારા ભાઈએ સિક્યુરિટી જ એવી મગવી છે. અને ભાઈ થોડીક મારો વિચાર એવો છે કે થોડીક 5-10 લોકો આવ્યા છે, 10 લોકો અને એક આવડા ખુદ બોસ. હવે મારો વિચાર એવો છે કે 5 જવા દો શોરૂમ ઉપર ને 5 આપણા ઘર ઉપર રાખું.
હવે તમે શું કહો, મતલબ તમારું શું કહેવું છે મને જણાવી દેજો, એટલે ભાઈ આપણે એ પ્રમાણે કરી દેવું. જો તમે કહેતા હોય બધી શોરૂમ ઉપર, તો બધી આપણે શોરૂમ ઉપર જવા દેવું, અને તમે જ્યારે કહો એ રીતે એટલે તમે કોમેન્ટમાં એકવાર જણાવી દેજો. અને હા ભાઈ, બીજી એક વાત ભાઈ, આ ગેમની વાત નથી ભાઈ, પર્સનલ વાત હું તમારી પાસે રાખું છું. જો કોઈ આપણી મેમ્બરશિપ મતલબ જોઈન થવા માગતું હોય ગુજ્જુ GTA વાળા ચેનલને, તો ભાઈ સબસ્ક્રાઇબ કર્યું હોય ને એની બાજુમાં જોઈન કરેલું હોય છે ભાઈ, ત્યાંથી તમે મેમ્બરશિપ લઈ શકશો. આપણી 3-4 મેમ્બરશિપ છે, તમને જે ગમતી હોય ને ભાઈ એવડી ભાઈ ઉઠાવી લેજો. અને ભાઈ એના ફાયદા તો મેં ઓલરેડી પહેલાં કીધા જ છે ભાઈ. આ લોકોને ખબર નથી એટલે અહીંયા રાખી દીધી. આ લોકો ગાડી હાલો અને હરખી રીતે રખાવડાવી લો અને પછી તમને મળું. ઓકે, તો ફાઇનલી આ લોકોને મેં ઘરમાં અંદર આવવાનો રસ્તો ભાઈ બતાવી દીધો. એ લિટરલી એ લોકો અંદરની સાઈડ જતા હતા આમ ક્યાંક ભાઈ. મેં એ લોકોને હરખી લોકેશન નથી આપી, એટલે હાલો જે હોય ભાઈ આ લોકોને મેં આ લોકેશન આપી દીધી છે. ભાઈ આપણો એક કાફલો ને ભાઈ આપણી સિક્યુરિટી જો. હવે આ લોકો ભાઈ રેસ્ટ કરવા માટે એક દિવસ માટે રહ્યા છે ને ભાઈ. મેં આપણી બધી ગાડી ઓલા ગાર્ડનમાં મૂકી દીધી. હા મેં તમને દેખાતી હોય તો ભાઈ 2 જો ત્યાં છે, અને બાકીની ઓલી બાજુ મેં પાછળ મુકાવડાવી દીધી છે. આપણી ક્રેટા છે ને ઓલી એક MG અને લા ફરારી, કેમ કે ભાઈ અહીંયા બધી ગાડી આવે એમ જ નથી, એટલે ભાઈ ફટાફટ મેં એવડી ન્યા મુકાવડાવી ને ભાઈ આ બધાને કીધું ભાઈ તમે અંદર ગાડી પાર્ક કરો. હવે આ બધા ઉતરી તો ગયા છે, થોડીક વાર રહીને રેસ્ટ કરવા નીકળવાના છે. હવે ભાઈ આપણે છે ને ડાયરેક્ટ અહીંથી નીકળવાનું છે ભાઈ સિક્રેટ બેઝ ઉપર, એ પણ લેસ્ટરના. કેમ કે ભાઈ હું જ્યારે પાછળના બોલે આપણી લા ફરારીને AMG મૂકતો હતો ત્યારે જ મારામાં લેસ્ટરનો કોલ આવ્યો અને મને એમ કીધું કે અર્જન્ટ કામ છે ભાઈ, મારા સિક્રેટ બેઝ ઉપર આવ. અને ભાઈ તમને વિચારતા હશો કે હું એટલો સિરિયસ થઈને હું કામ બોલું છું, તો એની પાછળનું એક જ કારણ, જો તમે રેગ્યુલર હોય તો તમને ખબર જ છે અંડરવોટર માફિયાનો આરોપ છે કે ભાઈ લેસ્ટર છે ને ડ્રગ ડીલ્સ કરે છે. એટલે ભાઈ એનાથી થોડી દૂરી સલામત છે આપણા માટે. હવે મારે નીકળવાનું છે ભાઈ. હું વિચારું છું લેમ્બોર્ગિની સેન લઈને જાઉં, આ લોકોની ગાડી લઈ જાઉં, પણ મારા હિસાબે ભાઈ લેમ્બોર્ગિની સેન બેસ્ટ રહે. હવે આ લોકોને કહી દઉં છું કે હું છે ને ભાઈ અહીંથી જાઉં છું, મતલબ હવે મારે એક કામ છે જાઉં છું. એટલે આ લોકોને કહી દેવી કે ભાઈ આવડા જ આપણું ઘર છે, જ્યાં મન પડે ત્યાં ગાર્ડનમાં બિસ્તરા પોટલા નાખીને હુવા માંડો. હવે છે ને ફટાફટ આપણે નીકળવાનું છે, એટલે એકવાર આ લોકોને કહી દેવાલો. ઓકે, તો ફાઇનલી ભાઈ આને ભાઈ આપણને જવાનું કહી દીધું છે. મતલબ ભાઈ આપણે આની પરમિશન લેવા નતા આવ્યા, ખાલી આને કહેવાય હતો કે હું જાઉં છું. મતલબ ભાઈ આનું કહેવું એમ છે કે એક સિક્યુરિટી ગાર્ડ અત્યારે તમારી ભેગો જ આવશે, અને ભાઈ કમ્પલસરી છે માનો યા ના માનો લઈ જ જવો પડશે. એટલે ભાઈ મેં હા હોતે પાડી દીધું, કેમ કે ભાઈ એક સિક્યુરિટી ગાર્ડ આપણી ભેગો આવતો હશે તો ભાઈ થોડોક રૂતબો અલગ હશે. પણ ભાઈ એને ગાડી હાંકવા આપણે નહીં આપી. ગાડી તો આપણી લેમ્બોર્ગિની સેન આપણે જ હાંકવાના છીએ. અને મારા ઓકે ભાઈ એવડે આવ્યું હતું કે હું કહેવાનો હતો કે ભાઈ એવડે આવવાનું હશે. આ મને લાગ્યું કયો આવતો હતો એ મને નથી ખબર, ભાઈ આવડો આવે છે. હાલો ફટાફટ આવડા બે, એટલે ભાઈ આપણે નીકળીને ભાઈ આપણી એકવાર ઘોસ્ટ સિક્યુરિટી જોવો ભાઈ શું લાગે છે. બેઠા મતલબ ભાઈ ભૂતળા જેવા જ લાગે છે, પણ ભાઈ એ લોકો ભાઈ ઇક્વિપમેન્ટ્સ અને ભાઈ મતલબ ભાઈ બાપ સિક્યુરિટી ભાઈ આપણે મંગાવી છે. અને ભાઈ હવે મને નથી લાગતું આપણા કરતાં તાકાતવર કોઈ પણ માફિયા હશે ભાઈ લોસ સેન્ટોસમાં. હાલો ભાઈ આને ભાઈ નાખી FPPમાં, એ TPPમાં થર્ડ પર્સન કહેવાય, અને ફટાફટ આપણી લેમ્બો કાઢી અને નીકળતા થાય. અને ભાઈ આને કે હાલો ભાઈ બિસ્તરા પોટલા નાખીને હુઈ જાજો. આવડો તો ભાઈ અહીંયા કંઈ ફોન મચડવા માંડ્યો છે. હાલો જે હોય ને આને કંઈ ડીકી શું કરવા ખુલ્લી રાખી ભાઈ એની છે, એટલે એવો મતલબ થોડી કે ગમે એ કરવાનું ભાઈ. યાર દુઃખ હોતા है ભાઈ, ગાડીઓ કો કુચલતા દેખ કે મેરે કો બહુ દુઃખ હોતા है. પણ એ બધું છોડો, ફટાફટ આપણે નીકળવાનું છે લેસ્ટરના સિક્રેટ બેઝ ઉપર, ને પછી જોઈ એને અત્યારે આપણું શું કામ છે. કેમ કે ભાઈ અત્યારે દૂરી બનાવી થોડીક મને ભાઈ સેફ લાગે છે લેસ્ટરથી, કેમ કે ક્યારે પણ દગો કરી શકે ભાઈ. એને ઓલરેડી ખબર છે આપણે ડ્રગથી ભાઈ સખ્ત ખિલાફ છીએ, તો પણ આપણે છતાં મતલબ આપણે એની યારે કામ કરી તોય આપણને ખબર ન હોય એ રીતે ભાઈ જે માણસ ડ્રગની ડીલ કરતો હોય તો એની પાસે બીજી તો આપણે હું આશા રાખી હતી. એટલે જે હોય એને આપણને બોલાવ્યા છે, મતલબ એને એવી ખબર નથી કે આપણને ખબર પડી ગઈ છે. એટલે જે હોય હાલો ફટાફટ આપણે જેને પૂછતા થાય લેસ્ટરના સિક્રેટ બેઝ ઉપર. ઓકે, તો ફાઇનલી ભાઈ આપણો માઇકલ બાબુ પહોંચવાનો છે ને ભાઈ પહોંચી હોતે ગયા આપણે, મતલબ પૂગી ગયા આપણે. આ થોડીક આપણે વધારે સારી ભાષા વાપરી. હાલો જે હોય ફટાફટ આપણે છે ને ઉતરી અને ભાઈ આપણે આપણી કાઠિયાવાડીમાં જ હારા લાગી. આ ભાઈ હું દરવાજો દર ખેલે બંધ કરતા ભૂલી જાઉં, અને આને મેં કીધું છે તું ભાઈ અંદર જ બે ભાઈ, એવી કોઈ મગજમારી છે નહીં ભાઈ, મારે પર્સનલ કામ છે એટલે હું આને ભેગો હોતે નથી લઈ જવાનો. કેમ કે ભાઈ આને મેં ઓલરેડી કીધું છે ભાઈ તું શાંતિથી અંદર બે, હું થોડીક જ વારમાં એક કામ પતાવીને આવું છું. એટલે ભાઈ એટલી લપ કરી છે ને કે ભાઈ ક્યાં જાવ છો ના તે. અને ભાઈ લિટરલી આમ જોવા જાય ને તો બહુ બાપ એટલે બાપ સિક્યુરિટી આપણને મળી છે. અને ભાઈ પાછા કંઈક આપણે આ લુકમાં આવી ગયા હતા, કેમ કે મને આમાં ભાઈ માઇકલ બહુ ક્લાસિક લાગે છે. તમે જોવા જાવ તો ભાઈ
કેમ કે ભાઈ હજી ટી શર્ટ ને એવું બધું પહેરવું ને બાપ લાગે ભાઈ. મને શૂટમાં એટલો બધો જામતો નથી માઇકલ, તમને આજુ કહું તો. એટલે ભાઈ હું વધારે આવા કપડામાં હોય અને એમાં આવડા કોમ્બિનેશન શું લાગે છે. હાલો જે હોય ફટાફટ પૂગતા, હાલો ફટાફટ આવડા ભાઈ ખોલતા થાય. અને ભાઈ નીચે મારા હિસાબથી આવડે હશે. અને ભાઈ તમને ખબર હોય ને તો ભાઈ અંડરવોટર માફિયા હોતે ભાઈ લેસ્ટરથી ઓછો પડી ગયો છે, મતલબ એની યાર વાતચીત કેવું કંઈ કરતો નથી. હાલો જે હોય ફટાફટ દરવાજો ખોલી ખુલજા સિમ સિમ. અહીંયા આવી એટલે ભાઈ આવડો એક ડાયલોગ તો બોલવાનો ને બોલવાનો જ. અને અહીંયા રહ્યો લેસ્ટર ને કેટલા દિવસ પછી આપણે લેસ્ટર પાસે આવ્યા છે. હાલો ફટાફટ આની યાર વાતચીત કરીએ. ને ભાઈ આને કંઈ ફ્લાઇંગ કાર ક્યાં ગઈ? ફ્લાઇંગ કારનો બિઝનેસ ચાલુ કરવાનો છે ભાઈ. જનતા જે કહેતી હોય ને આપણે ન માની દો ભાઈ, તો આપણે ભાઈ મરી જવું પડે. અને ભાઈ ફ્લાઇંગ કાર મને દેખાતી છે નહીં, અને ફ્લાઇંગ કારનો કંઈક વેચી નથી નાખીને. મારો ફૂલ વિચાર છે ભાઈ ફ્લાઇંગ કારના બિઝનેસમાં ઉતરવાનો. ભાઈ ભલે હેટર ભાઈ, કેમ કે ભાઈ હવે છોડો ભાઈ, હેટર તો આવી જાય કોપી કરવા. તમે લોકો કહો છો એટલે મારે ફ્લાઇંગ કાર ભાઈ બિઝનેસ ચાલુ કરવો છે. બાકી તમારા ભાઈનું માઇન્ડસેટ જો ને તો ભાઈ ચંદનના લાકડા ને એવું બધું કંઈક અલગ જ બિઝનેસ તમારા ભાઈ ગોઈતો હતો. આ તો તમે લોકો કહો છો એટલે ભાઈ ફ્લાઇંગ કારનો ભાઈ બિઝનેસ ચાલુ કરવાનો તમારો ભાઈનો વિચાર છે. એ ભાઈ છોડો, એની યાર વાતચીત પછી કરી લેવું. ફટાફટ આની યાર વાતચીત કરીને પછી જોઈએ કે આને અત્યારે આપણું કામ શું પડ્યું. ઓકે તો ભાઈ સીન મતલબ કાંઈક એવો છે. આપણને આને મળવા એટલે બોલાવ્યા કે ભાઈ કાલે તમને ખબર હોય તો અંડરવોટર માફિયાને કોલ કર્યો હતો કે હું દુબઈ સિટીથી એક માફિયા બોલું છું, ડ્રગ. અને ભાઈ લિટરલી આવડા મને અત્યારે એમ કહે છે કે ભાઈ કોકે મને ભાઈ ફોન કર્યો હતો કોક માફિયાએ, અને એને ભાઈ ખબર નહીં ડ્રગનું કામ હતું ભાઈ. અને ભાઈ આનું કેવું એમ છે કે ખબર નહીં કોણ હતો ભાઈ. હું એની લોકેશન ટ્રેસ કરું જ છું પણ એની લોકેશન ટ્રેસ નથી કરી શકતો હું. પણ ભાઈ આનું કેવું એમ છે કે ભાઈ એ જે પણ હશે હું એને પકડી લઈ. કેમ કે ભાઈ આ કોણ હતો અને આની પાસે મારો પર્સનલ નંબર ક્યાંથી આવ્યો? કેમ કે પર્સનલ નંબર ખાલી માઇકલ, અંડરવોટર માફિયા, ફ્રેન્કલિન અને ટ્રેવર, આ 4 સિવાય કોઈ પાસે છે જ નહીં. અને અમે બુઠ્ઠા એટલા કે ભાઈ એને કોલ કરી લીધો અને આણે એટલે જ આપણને મળવા બોલાવ્યા છે. ને ઓલરેડી આવડવા ભાઈ અંડરવોટર માફિયા, ટ્રેવર, ફ્રેન્કલિન બધા વાતચીત આણે કરી લીધી છે કે ભાઈ તમે મારો નંબર લીક કર્યો છે કે નહીં. અને છેલ્લે આણે આપણા ઉપર આવ્યો, મતલબ ભાઈ આને પહેલાં ઓલા 3 ઉપર શક ગયો. માઇકલ ઉપર વિશ્વાસ હતો કે માઇકલ આવું ના કરે, પણ ઓલા 3 પાસેથી કંઈ ક્લુ ન મળી. પછી આપણી પાસે આવ્યો ને આપણને એ જ પૂછ્યું કે ભાઈ આપણો નંબર તે તો લીક નથી કર્યો ને. પણ ભાઈ અત્યારે તો મેં એને ના પાડી દીધી છે. અને મારે છે ને થોડુંક મતલબ ઓલી રીતે ભાઈ વર્તવું નથી. કેમ કે ભાઈ એવડો કેમેરામાં જોતો હશે તો ભાઈ એટલે હલવાઈ જાય. કેમ કે બધી એક્ટિવિટી આપણી નોટિસ કરતો જ હશે. એટલે ફટાફટ હાલો ગાડીમાં બેને અહીંથી નીકળતા થાય. ને માઇકલની લેમ્બોર્ગિની સેન હતો ઋતબો. ઓકે ભાઈ હું એમ જોતો હતો કે આપણા અહીંયા બેઠો છે ને, આ તો એમ કહેતો હતો કે માઇકલની લેમ્બોર્ગિની સેન હતો ઋતબો કાંઈક અલગ જ છે. અને ડેન્ટ હોતે નથી આવી ગયો, મને લાગ્યો અવાજ તો આવ્યો પણ ડેન્ટ નથી આવ્યો. અને હા ભાઈ આપણે હું એ વાતચીત કરતો હતો કે એના બેનિફિટ, આપણી ઓલી મેમ્બરશિપના બેનિફિટ તો ભાઈ તમને બધા જ ગીવો એમાં ફર્સ્ટ એન્ટ્રી થોડીક વધારે ઓપોર્ચ્યુનિટી મળશે, બીજું કાંઈ નહીં. અને ભાઈ થોડોક હું પણ આગળ વધું. અને તમારાથી કાંઈ ન થતું હોય ને કે ભાઈ મતલબ એમ નથી કહેતો તમે કાંઈ ના કરી શકો ને ભાઈ, તો ભાઈ એક દોસ્તાર, હું નથી કહેતો 5-10 બધાને સ્પેમ જ મારી દો. ખાલી એક દોસ્તાર અરે ભાઈ તમારો વિડીયો શેર કરી દો. એટલે ભાઈ થોડીક તો ભાઈ ગુજરાતની જનતાને જગાડો. કેમ કે ભાઈ ગુજરાતની જનતા ખાલી ને ખાલી ફ્રી ફાયરમાં જ પડી છે. અને ભાઈ એવા ફ્રી ફાયરના યુટ્યુબરોની લોકો સપોર્ટ કરીને જેનું કામ ધંધો કાંઈ છે જ નહીં, સ્કેમ જ કરે છે. બીજો કાંઈ કામ તો નથી. સવારે ઉઠીને ગધેડાની જેમ બસ સ્કેમ કરીને વયા જાય છે. એ પણ બીજાની આઈડીઓમાંથી સ્કેમ કરે, મતલબ પોતાની આઈડીમાં તો કંઈ કલેક્શનના નામે હોય નહીં. એટલે ભાઈ યુટ્યુબમાં વિડીયો બનાવવા માટે બીજાની આઈડી લે ભાઈ તારી આઈડી આપે ને પછી ભાઈ વિડીયો બનાવે. અરે રે. અને ભાઈ એની કોમેન્ટ સેક્શન જુઓ ને તમે, લિટરલી ભાઈ હું મને દિલથી ભાઈ કાંઈક થાય ને કે ભાઈ આ લોકો આવી રીતે, મતલબ આવા લોકોને કેમ ભાઈ. હું કાલે એનો વિડીયો જોતો તો, હું નામ નથી લેતો, કસમથી કહું કોઈનું નામ નથી લેતો, માથે ઓટતા નહીં. તમે ખાલી ઈશારાથી સમજી જાજો, ક્યોંકિ સમજને વાલે કોઈ ઈશારા કાફી હે. એટલે મતલબ કાલે એણે વિડીયો પોસ્ટ કર્યો. હવે કાલની હું કોમેન્ટ જોતો 400 થી 500 કોમેન્ટ, બધા આપણા ગુજરાતી ભાઈઓ. ભાઈ મારી રિક્વેસ્ટ લઈ લો, આ કરો તે કરો. નો ભાઈ નો, આવું ન કરો. તમે હાથે કરીને પિકાચુ ઓડિયન્સ બનો છો, પિકાચુ ઓડિયન્સ ના બનો ભાઈ. ફ્રી ફાયર વાળા થોડુંક ભાઈ જેન્યુન કોન્ટેન્ટ, હું નથી કહેતો મને જ ભાઈ તમે મને ભાઈ સપોર્ટ કરીને ભાઈ ટોપ લેવલ ઉપર નહીં ભાઈ. હું ભાઈ મહેનત કરતો હશે ને તો મારે વ્યૂ આવશે જ, એવું કાંઈ નથી. પણ આ તો વાત છે કે ભાઈ હાવ આવી રીતે પિકાચુ ના બનો. તમારી નહીં રિક્વેસ્ટ લે કે તમને નથી ડીજે આલોક દઈ દેવાનો, સમજ્યા, કે તમને નથી ઓલો બની બંડલ કે કંઈ દઈ દેવાનો. એટલે ભાઈ થોડાક તમે જેન્યુન બનો. મતલબ સીન એવો છે, હું સમજાવવા માગું છું એ વસ્તુ સમજો. અને ભાઈ આપણે આઉટ ઓફ સિલેબસ નથી જવાનું. હાલો ફટાફટ આપણે ઘરે પૂગતા થાય અને પછી જોઈ કે હું સીન છે ને હું નથી. ઓકે તો ફાઇનલી ને ભાઈ હું સીન આવે છે યાર. અને વેઇટ, આ લોકો અહીંયા ઊભા હોતે રહી ગયા.
અને ભાઈ હું તમને એ કહેતા ભૂલી ગયો કે હું હમણાં આવતો તો ઘડીક પહેલાં જ મારામાં ભાઈ લિબર્ટી માફિયાનો કોલ આવ્યો અને ભાઈ આપણને એમ કીધું કે ભાઈ સિક્યુરિટી કેવી છે, મતલબ વાતચીત કરી અને અત્યારે એ આપણને મળવા માંગે છે. હવે હું કામ મળવા માંગે છે મને ખબર નથી. આ તો હું જોવા આવ્યો હતો કે આવડા લોકો ભાઈ રેડી બેડી થઈ ગયા કે મતલબ ભૂઈ ગયા કે હું છે, પણ આ લોકો લિટરલી ભાઈ અત્યારે ઊભા રહી ગયા. હવે મને તો ભાઈ આ લોકો એમ કીધું મારે રેસ્ટ કરવાનું છે, એટલે ભાઈ અમને કોઈ સારી જગ્યા કહો તો એટલે આ લોકોને ઘરે લઈ આવ્યા. પણ હવે ખબર નહીં આ લોકો તો ભાઈ હવે અહીંયા ભાઈ મતલબ પહેરદારી કરવા માંડ્યા છે અને આને બેહાડીને જ હું પાછો લઈ જાઉં છું, કેમ કે મારી હમણાં વાતચીત થઈ લિબર્ટી માફિયા હારે. અને ભાઈ એનું કહેવું એમ છે કે ભાઈ ફટાફટ ગમે ત્યાં હોય ને ભાઈ મને મળવા આવ, તારું એક અર્જન્ટ કામ છે. હવે લિટરલી મને નથી ખબર ભાઈ લિબર્ટી માફિયાને આપણું શું કામ પડ્યું છે, મતલબ બહુ સિરિયસ થઈને આને આપણને કીધું કે ફટાફટ જ્યાં હોય ને ત્યાંથી ભાઈ મને મળવા આવ, તારું એક અર્જન્ટમાં અર્જન્ટ કામ છે. એને મને લોકેશન ને બધું જ મોકલી દીધું છે, ખાલી આપણે એને ભાઈ મળવા જવાનો છે. એટલે હાલો ફટાફટ ભાઈ પૂગતા થાય ભાઈ લિબર્ટી માફિયા ભાઈ, અને પછી જોઈ કે એને આપણું અત્યારે હું કામ પડ્યું. કેમ કે ભાઈ હવે મારો જરાય વિચાર નથી ભાઈ કોઈ માફિયામાં ને એમાં પડવાનું, કેમ કે ભાઈ દર વખતે નવો શોરૂમ ખોલી એક માફિયા આવે તે જ સાઈડ શોરૂમ ગયો. આ લોકો હવે કાંઈ પણ હશે ભાઈ તમારો ભાઈ ના જ પાડી દેવાનો છે. અને હા ભાઈ મેં એક વસ્તુ નોટિસ કરી, લેસ્ટર બહુ અનકોન્શિયસ રીતે વાત કરતો હતો, મતલબ એની વાત કરવાની સ્ટાઇલ બધું જ મતલબ ચેન્જ થઈ ગયું હતું. હવે ખબર નહીં ભાઈ હું એને ભાઈ. અને હા ભાઈ કાલે આપણા શોરૂમનું જે ઓપનિંગ છે ને એના માટે મેં એને ઇન્વિટેશન હોતે આપ્યું કે ભાઈ કાલે તારે આવવાનું જ છે ગમે એ થાય. તો ખબર નહીં એનું કેવું એમ હતું કે ભાઈ મારા હેકર ફ્રેન્ડની મીટિંગ છે ત્યાં મારે જવાનું છે. મતલબ હવે એમાં આપણે ન રોકી શકીએ ભાઈ, હવે સાચું બોલતો હોય કેમ કે એટલું તો ભાઈ આપણી સામે ખોટું ન બોલે. એટલે ભાઈ મેં એને ઇન્વિટેશન આપ્યું, એટલે કાલે તો કહે કે એના હેકર મતલબ જે એનું જેટલું આખું હેકરોનું સંગઠન છે ને ભાઈ એ કાલે કંઈક ભેગું થઈને મીટિંગ કરવાનું છે કોઈક બાબત ઉપર. એનું કેવું એમ છે હવે હાલો આપણે છે ને ભાઈ આપણા સંગઠન મતલબ આપણા માફિયામાં ભાઈ મતલબ આપણો જે દોસ્તાર છે એને આપણને બોલાવ્યા છે ને ત્યાં પૂગતા થાય ને પછી જો એને આપણું શું કામ છે, કેમ કે ભાઈ એનું ભાઈ કેવું એમ છે કે ફટાફટ મળવા આવે. એટલે ભાઈ મળતા આવી કે શું કામ છે, કેમ કે ભાઈ ના તો પડાય નહીં, કેમ કે ભાઈ આપણને એટલી સારી સિક્યુરિટી ને એવું બધું આપ્યું એને. એટલે હાલો ફટાફટ પૂગતા થાય ત્યાં. ઓકે તો ફાઇનલી ભાઈ આપણે પૂગવાના છીએ એ જ જગ્યા ઉપર મારા હિસાબથી અહીંયા. હા અહીંયા જશે ભાઈ. હું પહેલી વાર મતલબ આ એરિયામાં ભાઈ હું લિટરલી પહેલી વાર આવ્યો છું. આ જગ્યા ઉપર એને આપણને મળવા ઓર્ડર ભાઈ. ઓકે ભાઈ એવડો એ છે. હવે તો હું ફાઇનલ છું ને ભાઈ, ખાલી જુઓ ભાઈ. અરે વેઇટ ભાઈ મારું આના ઉપર ધ્યાન જ ન ગયું ને ભાઈ, આ બીજું કોઈ નહીં, આ તો ભાઈ આ તો સીજે છે લિટરલી. અને ભાઈ મેં આને બેહવાનું કહી જ દીધું છે, કેમ કે મને એવું લાગે છે કે કાંઈક લોચો જરૂર થવાનો છે. અને ભાઈ જોકે અત્યારે તો આપણી આની હારે હારાહારી છે, કંઈ મગજમારી નથી, પણ આના બે જ સિક્યુરિટી ગાર્ડ કેમ બીજા ક્યાં ગયા? હાલો ફટાફટ આની હારે વાતચીત કરી અને જોઈ હું સીન છે ને ભાઈ સીજે હારે હોતે વાતચીત કરી. ઓકે તો ભાઈ ફાઇનલી ને એક હગ આને હોતે આપણે આપી દઈ ભાઈ. ફાઇનલી કંઈ મગજમારી નથી, ખાલી ભાઈ હવે સીન હું તમને સમજાવું ને ભાઈ તો સીન કાંઈક એવો છે ભાઈ. થોડાક દિવસમાં મતલબ 2 દિવસ રહીને ભાઈ આપણા લિબર્ટી માફિયા મતલબ લિબર્ટીવાળા ફ્રેન્ડની ભાઈ બર્થડે પાર્ટી છે. મતલબ એનો ભાઈ બર્થડે છે એટલે ઇન્વિટેશન આપવા માટે આપણને અહીંયા બોલાવ્યા. જે ભાઈ ઓલરેડી ફોન ઉપર કહી શકતો હતો, ખબર નહીં ફોન ઉપર ન કીધું. અને ભાઈ અનએક્સપેક્ટેડ કોલાબ એ થયું છે. અને બીજી વસ્તુ હું કહું ને ભાઈ લિટરલી મારું મગજ ચકરાઈ ગયું છે. તમને ના ખબર હોય ને તો ભાઈ કહી દઉં, લિબર્ટીવાળા ફ્રેન્ડનો ભાઈ કોણ છે ખબર? હવે તમે ભાઈ ગેસ કરી લીધું છે કે આવડા સીજે. નહીં ભાઈ સીજે તો બિગ માફિયાનો જ ભાઈ છે. હવે આ બે કઈ રીતે ઓળખતા હોય મને નથી ખબર. હવે ઇન શોર્ટ ભાઈ સીજે અહીંયા આવ્યો છે ને અહીંથી ભાઈ હવે છે ને લિબર્ટી માફિયા લિબર્ટી સિટી જવાનો છે, કેમ કે ત્યાં એની બર્થડે પાર્ટી છે. એટલે ભાઈ આ બે હવે તમને ખબર હવે માફિયાના બર્થડેમાં તો હું મોજ હાલતી હોય, એટલે હવે આ લોકોની એ મોજ કરવા મતલબ ઈવડું હવે જવાનો છે. પણ હવે વાત રહી હું તમને ગેસ કરવાનું કહેતો હતો ભાઈ ઈવડું કોણ છે આનો ભાઈ લિબર્ટી માફિયાનો. તો ભાઈ લિબર્ટી માફિયાનો ભાઈ છે ટોમી. લિટરલી ભાઈ મને આજે ખબર પડી ને કેટલી ક્યુટ હતી ભાઈ. ભાઈ હવે મને મન થઈ ગયું કોક પેટ લેવાનું ભાઈ. લિટરલી કેટલી મસ્ત છે આવડિયા. વેઇટ 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 આવડિયા રમે તો આપણી યારે. હેલો કિટી, હેલો કિટી. અરે યાર આપણને ઇગ્નોર કરે છે. લે ભાગી હોતે ગઈ ભાઈ. હવે મને ભાઈ મારું મન થઈ ગયું છે હવે ભાઈ. કાં તો તમારો ભાઈ કૂતરો ભાઈ ઓલું મતલબ હસ્કી, કાં તો તમારો ભાઈ એક તો ઘોડો લાવવાનો છે. આ કોમેન્ટમાં ભાઈ આ બેમાંથી એક હજી જણાવી દેજો ભાઈ તમારે શું જોઈએ છે, હસ્કી જોઈએ છે કે ભાઈ ઘોડો જોઈએ છે. ભાઈ આને જોઈને ભાઈ આની ક્યુટનેસ ઓવરલોડ જોઈને ભાઈ મને મન થઈ ગયું કે ભાઈ હવે તો લે જ નાખવો જોઈએ. એટલે તમે એકવાર મને કોમેન્ટમાં કહી દેજો કે ભાઈ હું જોઈ છે, હસ્કી જોઈ છે કે ભાઈ ઘોડો જોઈ છે. એટલે ભાઈ તમારો ભાઈ લઈ દે ને. વેટ તો ભલે ભાઈ શિયાળ હતું મને લાગ્યું પાછી ઓલી આવી કે હું. અને વેટ અહીંયા કોઈ છે નહીં ને. હાલો ફટાફટ હવે છે ને આપણે નીકળવાનું છે ઘરે. અને ભાઈ 2 દિવસ રહીને આપણા લિબર્ટીવાળા ફ્રેન્ડની ભાઈ બર્થડે પાર્ટી છે.
અને એ બર્થડે પાર્ટીમાં લિટરલી એને આપણને ઇન્વિટેશન આપ્યું છે. પણ હવે તમે વિચાર થઈ છો કે મને કઈ રીતે ખબર પડી કે એનો ભાઈ ટોમી છે? તો ભાઈ મને કંઈક એવી રીતે ખબર પડી, એવડું સીજીઆરે કંઈક વાતચીત કરતો હતો કે ભાઈ મારો ભાઈ હોતે ભાઈ બીજી સિટીમાં છે ને મેં ઓલરેડી બોલાવી લીધો છે. એટલે ઓલાએ કીધું કોણ ટોમી? એટલે પછી મેં ભાઈ ઓળખાણ કાઢી કે ટોમી આવડા ભાઈ. પછી ભાઈ મને ખબર પડી કે ભાઈ ટોમી હોતે આનો ભાઈ છે, મતલબ ટોમી ખુદ આનો ભાઈ છે. અને ટોમી જેવો તેવો ગેંગસ્ટર નથી ભાઈ. તમને લોકોને ઓલરેડી ખબર હશે ટોમી કોણ છે. મારે ભાઈ એના ઇતિહાસને તમને એની વસ્તુ જણાવવાની જરૂર નથી, ટોમી કોણ છે. એટલે ભાઈ થોડુંક આમ ડરકાવી માહોલ કે ટોમીની એન્ટ્રી ભાઈ થઈ ચૂકી છે. મતલબ ભાઈ લિબર્ટીવાળાનો ભાઈ જ નીકળો ટોમી. હાલો જે હોય આપણે ભાઈ આપણને નડવા નથી, કેમ કે લિબર્ટીવાળા હારે આપણા સંબંધ બહુ એટલે બહુ સારા છે. એટલે ભાઈ એના ભાઈ હારે હોતે ઓલરેડી આપણા હારા જ બનશે. એટલે ભાઈ આજના આ વિડીયોમાં આટલું જ ભાઈ. આપણે લાવ્યા એક નવી ઘોસ્ટ સિક્યુરિટી. અને ભાઈ તમને આવડો વિડીયો કેવો લાગ્યો એકવાર જણાવી દેજો. અને ભાઈ આપણી ડ્રાઇવિંગ સ્કિલ તો ડે બાય ડે ભાઈ અપ જ જાય છે. એટલે ભાઈ આજના આ વિડીયોમાં આટલું જ ભાઈ. આ વિડીયો તમને કેવો લાગ્યો એકવાર કહી દેજો. અને ભાઈ ઓલી જો તમે વિચારતા હોય બોલી ઓલી જોઈનનું બટન દબાવવાનું તો ભાઈ જરાક દબાવી દેજો. અને ન દબાવો તો કાંઈ નહીં ભાઈ, તમારા ભાઈને આમને આમ સપોર્ટ કરતા રહેજો, મિત્રો સાથે શેર કરતા રહેજો. અને થોડી ગુજરાતી કમ્યુનિટીમાં તમારા ભાઈનું નામ બનાવતા રહેજો. એટલે ભાઈ આજના વિડીયોમાં આટલું જ. મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.